ખેડૂત મિત્રો સૌથી પહેલા તમે આ વિડીયો જો. મારું નામ ચંપાબેન છે, ચંપાબેન કેશુભાઈ કમાણી. આ અમારે માંડવીમાં પીળિયા નામનો રોગ આવ્યો છે, તો કાંઈ થાય એમ નથી. અને અમને એમ થાય છે કે તાણીથી રોવા માંડીએ. અમારે આ વિડીયોની અંદર તમે મગફળીની અંદર પીળિયો આવી ગયો છે એવું સાંભળ્યું છે. આ સિવાય ખેડૂત મિત્રો મારા વોટ્સએપની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોના આવા મગફળી પીળી પડવાના ઘણા બધા મેસેજ સામે આવ્યા છે. તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પીળી પડવાની અથવા મગફળીમાં પીળિયો એના કારણો શું છે, કઈ રીતના ઓળખ કરવી અને એના ઉપાયો કયા કયા કરવા. કારણ કે ઘણી વખત આપણે જે ઉપાયો કરતા હોઈએ છીએ અલગ કરતા હોય. પ્રશ્ન રોગનો હોય, જીવાતની દવા કરતા હોય, પ્રશ્ન તત્વનો હોય, રોગની દવા કરતા હોય, આવું ઘણી વખત થતું હોય છે. એના લીધે આપણને ખર્ચ થતો હોય છે અને આપણને પરિણામ મળતું નથી. ઘણી વખત પાક ફેલ થવાના પણ પ્રશ્નો થતા હોય છે. તો આજના વિડીયોની અંદર આપણે આની પૂરેપૂરી સચોટ માહિતી મેળવીશું, એટલે વિડીયો પૂરેપૂરો જોજો. નમસ્કાર, જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો ની અંદર આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ખેડૂત મિત્રો, મગફળીની અંદર આ પીળીઓ એટલે કે પીળી પડવાના જે સંભવિત કારણો છે એના વિશે આપણે સૌપ્રથમ વાત કરીએ તો એમાં પહેલું કારણ સૌથી અગત્યનું હાલની પરિસ્થિતિએ જે જોવા મળેલ છે જે પાણીની ગુણવત્તા. હવે પાણીની ગુણવત્તા શા માટે? આ વખતે જ્યારે આપણે વરસાદ પડ્યો છે, અનિયમિત વરસાદ છે. ઘણી જગ્યાએ એક સાથે અઢળક વરસાદ થયો છે. 15 ઇંચ 20 ઇંચ સુધી વરસાદ થયો છે અને ઘણી જગ્યાએ હજી જેમ કે પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, આ જિલ્લાઓમાં ઘણી જગ્યાએ મોટા ભાગે વરસાદ થયો જ નથી. અને પાછા દરિયાકાંઠાનો વિસ્તાર છે, એટલે જે જગ્યાએ દરિયાકાંઠાનો વિસ્તાર છે અથવા જે જગ્યાએ પાણીના તળ વધારે પડતા ઊંડા છે ત્યાં પાણીની ગુણવત્તા હાલમાં ખરાબ છે. એટલે કે પાણી આપણું મોળું, ભાંભરું અથવા ખારું હશે. તો સૌથી અગત્યનું હોય તો પાણીની ગુણવત્તા છે, એના લીધે આપણી મગફળી પીળી પડે છે. તો પીળી કઈ રીતના પડે એ જાણીએ પાણીની ગુણવત્તાથી. ધારો કે માની લઈએ કે આપણો મગફળીનો છોડ છે, અહીંયા મૂળ છે. હવે પાણી આપણી પાસે હતા, હાલમાં જે જગ્યાએ વરસાદ નથી ત્યાં પાણીનો સોર્સ શું છે હતા? કૂવો અથવા બોર. ત્યાં પાણી ખરાબ છે ઓલરેડી અને પાણી વરસાદનું આપણને મળ્યું નથી. એટલે પાણીની જે ગુણવત્તા સુધરવી જોઈએ સુધરી નથી. એટલે જ્યારે આપણે આ પાણી આપશું ત્યારે મૂળની આજુબાજુ ક્ષાર જામી જાય પાણીનો જમીનમાં. આ ક્ષાર જામવાના લીધે છોડની જે કેપેસિટી છે તત્વ લેવાની જમીનમાંથી એ ઘટી જતી હોય છે. એના લીધે મગફળી પીળી પડતી હોય છે. આ એક મુખ્ય કારણ હાલની પરિસ્થિતિ એ મોટા ભાગના ખેડૂતોને જોવા મળે છે. જો આવી આપણી પરિસ્થિતિ હોય તો પિયત છે ને લિમિટેડ આપવું, જરૂર પૂરતું જ પિયત આપવું. એટલે કે જમીનમાં ભેજ હોય ને ત્યારે ફરીથી પિયત આપવાની જરૂરિયાત નથી. જેમ પિયત આપશો, ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન છે કે જેમ પિયત આપીએ છીએ ને મગફળી પીળી પડતી જાય છે. તો પાણીની ગુણવત્તા સૌથી અગત્યની વસ્તુ છે. બીજી વસ્તુ ખેડૂત મિત્રો શું થાય, જે જગ્યાએ વરસાદ નથી પડ્યો તો વરસાદના પાણીની અંદર જે આપણને તત્વો મિનરલ્સ મળે છે એ આપણને કૂવાના પાણીમાં હાલમાં મળતા નથી. કારણ કે આપણને વરસાદનું પાણી કૂવાની અંદર રિસાત થયું જ નથી. એટલે આપણને વરસાદનું પાણી પિયતમાં પાકને નહીં મળે, એટલે ઘણા બધા તત્વોની ખામી સર્જાય છે. તો બીજું અગત્યનું કારણ હોય તો એ છે તત્વોની ખામી. હવે તત્વોની ખામી વિશે આપણે અગાઉ પણ એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે, કયા તત્વોની ખામી કઈ રીતના ઓળખવી. તો એ વિડીયો પણ તમે જોઈ લેજો. જો તત્વની ખામી તમને જણાય તો એમાં કઈ રીતના ઓળખ કરવી, કઈ દવા મારવી આપણે ત્યારે ડિટેલમાં જોયું હતું. પણ હાલમાં જે તત્વોની ખામી છે એ તમારે સિમ્પલી ઓળખવી હોય તો પીળા કલરની તમારી મગફળી હોય ને મગફળીનો છોડ જો લંઘાતો ન હોય, લંઘાતો મતલબ નબળો ન દેખાય તમને. ઘણી વખત શું થાય, ખામી જેવું આપણને લાગે, પેલા રોગનો પ્રશ્ન છે ને તો એવું થશે કે પેલા છોડ પીળો પડશે, પછી ધીમે ધીમે છોડ નમતો જાય, ડાળીઓ એની નમતી જાય, સુકાતો જાય. તો એ પ્રશ્ન રોગનો છે. તત્વની ખામીમાં શું થશે, પાન પીળા રહેશે પણ છોડ આગળ જતા નબળો નહીં પડે, લંઘાશે નહીં, તમારો છોડ નીચે નમશે નહીં. તો ત્યારે તત્વની ખામી હોઈ શકે. પણ હાલની પરિસ્થિતિએ મોટા ભાગના કોઈ તત્વની ખામી હોય ને તો એ 2 તત્વ છે, આયરન ને મેગ્નેશિયમ. આ 2 તત્વોની ખામી આવતી સૌથી વધારે જોવા મળે છે. એટલે આના માટે આપણે શું કરવાનું થાય, તત્વની ખામીની અંદર જે તમારા નવા પાન છે ઉપરના, આ તમને પીળા પડતા જોવા મળશે. એટલે એમાં મોટા ભાગે સલ્ફર, આયરન અને મેગ્નેશિયમની ખામી હોય છે. તો એના માટે આપણે શું ઉપાય કરવો? પહેલાં આપણે ઓળખ કરી લીધી કે ભાઈ આનો પ્રશ્ન છે, છોડ લંઘાતો નથી, એટલે તત્વની ખામી છે. તો તત્વની ખામી ત્યારે આપણે શું કરવાનું થાય, ફેરસ સલ્ફેટ માર્કેટની અંદર મળે છે, ફેરસ સલ્ફેટ અથવા ફેરો મેગ્નેશિયમ સલ્ફેટ પણ મળે છે. એમાં 3 તત્વો હોય છે.
આ સિવાય ધારો કે ફેરસ સલ્ફેટ, ફેરોમેગ્નેશિયમ સલ્ફેટ ને ચિલેટેડ આયરન, આ પણ તમને ખૂબ સારું પરિણામ આપશે. તો આ વસ્તુ તમે માર્કેટમાંથી રેડીમેડ મળે છે, લાવી પંપની અંદર ઓગાળીને છંટકાવ કરવાનો છે. આનાથી પણ તમને સારું પરિણામ મળશે. બીજી વસ્તુ, ધારો કે તમારે આ કાંઈ કરવું નથી ને તમારે ઘરે ઉપાય કરવો છે, તો ખાસ કરીને આપણે હીરાકસી કરિયાણાની દુકાને મળી જાય છે. હીરાકસી એ ફેરસ સલ્ફેટ જ છે. તો હીરાકસી એક પંપની અંદર 120 થી 150 ગ્રામ, યાદ રાખજો. હીરાકસી કેટલી લેવાની છે? 120 થી 150 ગ્રામ આપણે એક પંપમાં લેશું. ભેગું લીંબુના ફૂલ આપણે કેટલા લેશું? 15 ગ્રામ થી 20 ગ્રામ. એટલે આમાં તમે જે માર્કેટની અંદર ફેરસ સલ્ફેટ નાખો છો, ઘણી બધી દવાઓ છે, તો એની અંદર આ બે વસ્તુ જ હોય છે. ફેરસ સલ્ફેટ એટલે હીરાકસી, લીંબુના ફૂલ એટલે સાઇટ્રિક એસિડ. આ બંને વસ્તુ તમે ઘરે બનાવી શકો છો. 150 ગ્રામ લેવાનું છે, આ 20 થી તમે 30 ગ્રામ પણ લઈ શકો છો. મિક્સ કરી એક પંપમાં ઓગાળીને આપણે એનો છંટકાવ કરવાનો છે. એકવાર છંટકાવ કર્યો પછી 10 દિવસે ફરીથી છંટકાવ કરવાનો છે. એટલે તત્વની ખામી હશે ને એ આનાથી સોલ્વ થઈ જશે. પણ મેં તમને કીધું એ ખાસ યાદ રાખજો. આપણે જે છોડ પીળો પડે ને એમાં સૌથી પહેલાં શું, કઈ રીતના ઓળખ કરવાની છે? પહેલાં તો એ છોડ નમતો નથી જતો ને એ જોવાનો છે. જો નમતો હોય ને તો એ પ્રશ્ન ખાલી તત્વની ખામી નહીં હોય, તો ત્યારે આપણે આગળ રોગ અને જીવાત વિશે વિચારવું પડે. તો હવે આપણે જોઈએ કે રોગ કયા કયા આવી શકે. ખેડૂત મિત્રો, રોગ માટે આપણે જોઈએ તો રોગની અંદર ખાસ કરીને હાલમાં સુકારો એટલે કે ફ્યુઝેરિયમ નામની ફૂગ, એના લીધે પણ પ્રશ્ન જોવા મળે છે. થડ અને મૂળનો કોહવારો એટલે કે સ્ક્લેરોસિયા, આ ફૂગનો પ્રકોપ અત્યારમાં વધારે છે. તો એના માટે પણ આપણે ચેક કરવું જોઈએ. હવે એ ફૂગો ઓળખવી કઈ રીતના? તો આપણે જ્યારે છોડ પીળો પડતો હોય, થોડો ઘણો લંઘાતો હોય, ત્યારે આપણે શું કરશું? છોડ કાઢી લેશું. છોડ કાઢીને એના મૂળ છે, આ મૂળ આપણે ફાડીને જોશું. મૂળને આમ તમે વચ્ચેથી ફાડશો એટલે તમને જો એની અંદર સુકારો જોવા મળે, અંદરની નસો સુકાઈ ગઈ હોય, અથવા એની અંદર કથ્થાઈ કલરનો એટલે કે બ્રાઉન કલરનો ડાઘા જોવા મળે, તો સમજી જાવ કે આપણા છોડની અંદર ફૂગ આવી ગઈ છે. અને ફૂગ કઈ છે? ફ્યુઝેરિયમ એટલે કે સુકાર. તો આ કેસની અંદર શરૂઆતમાં મગફળી પીળી પડી શકે છે. હમણાં હાલમાં એક ખેડૂત ભાઈનો આ રીતના પ્રશ્ન થયો હતો, એણે મને વોટ્સએપની અંદર આ રીતના ફોટા મૂક્યા, હું તમને એ મૂકી દઈશ એટલે તમને ખ્યાલ આવશે. આ પ્રકારનો ડાઘો તમને જોવા મળે. એટલે જ્યારે છોડ પીળો પડતો હોય તો પહેલાં આપણે શું કરશું? છોડ એકાદો કાઢીને જોઈ લેશું. 4-5 છોડ અલગ અલગ લઈને આપણે એમાં જોશું. જો એની અંદર આ પ્રકારનો ડાઘો મળે તો રોગનો પ્રશ્ન છે, તત્વની ખામી ખાલી નથી. એટલે ખાસ આપણે આ જોશું. આ સિવાય થડનો મૂળનો કોહવારો હશે તો તમને આ ભાગની અંદર અહીંયા તમને સડો જોવા મળશે. સફેદ ફૂગ હશે તો પણ તમને બહારથી દેખાઈ જશે. એના માટે આપણે અંદરથી ઇન્સ્પેક્શન કરવાની જરૂર નથી. એટલે જો આ પ્રશ્ન ઊભો થાય તો શું થાય? જમીનની અંદરથી જે પાણી લે, તત્વ લે, એની જે નસો હોય છે એ છોડની સુકાઈ જતી હોય છે. એના લીધે છોડ ઉપરથી પીળો પડવાનું શરૂ થતું હોય છે. એટલે આ વાત થઈ રોગની. હવે આ સિવાય ખેડૂત મિત્રો ઘણી બધી જીવાતો છે, એના લીધે પણ શરૂઆતમાં છોડ પીળો થઈ શકે. એક તો સુસિયા જીવાતની અંદર મોલોમસી છે, પોપટી છે, આ સિવાય થ્રિપ્સ. તો આ બધી જીવાતો આપણે બહારથી જોઈ શકીએ છીએ. એટલે આપણે જનરલી રેગ્યુલર ખેતરે જતા હોય, જો પાનની ઉપર ઉડતી હોય, પાનની નીચેના ભાગમાં તમે જુઓ તો તમને જોવા મળી જાય, તો એ આપણે જનરલી જીવાતો આસાનીથી ઓળખી શકતા હોઈએ છીએ. તો જો સુસિયા પ્રકારની જીવાત હોય તો આપણે ઇમિડાક્લોપિડ છે, થાયોમિથોક્ઝામ છે, આ બધી દવાનો છંટકાવ અથવા એસિપેટ છે, આ બધી દવાઓ સુસિયા જીવાત માટે આપણે વાપરી શકીએ છીએ. આ સિવાય ઘણી બધી જીવાત જે આપણને ખબર નથી પડતી, એમાંની એક જીવાત હોય તો એ છે કૃમિ. હવે કૃમિને આપણે કઈ રીતના ઓળખીએ ખેડૂત મિત્રો? હાલમાં આનો પ્રશ્ન પણ ઘણો બધો છે, પણ એને ઓળખવા માટે આપણે શું કરશું? છોડ આપણે જ્યારે ઉસકશું ને, આની અંદર પણ કૃમિની અંદર પણ કેવું થશે ખેડૂત મિત્રો? શરૂઆતમાં તમને એમ લાગશે કે આમાં તત્વની ખામી છે. તમે તત્વનો સ્પ્રે કર્યા કરશો ને તો ધીમે ધીમે છોડ સુકાતો જશે, લંઘાઈ જશે. એમ લીલો રહેશે પણ લંઘાઈ જશે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે, જ્યારે આવા પ્રશ્નો જોવા મળે એટલે આપણે છોડ પહેલાં ઉસકી લેવાનું. છોડ ઉસકીને મૂળમાં આપણે શું જોવાનું છે? મૂળની અંદર મગફળીની અંદર ગાંઠો હોય જ છે, પણ એ આ રીતના એનું એરેન્જમેન્ટ હોય છે. આ પ્રકારની તમને ગાંઠો જોવા મળશે, જે આપણા માટે ઉપયોગી રાઇઝોબિયમની ગાંઠો છે. પણ જ્યારે કૃમિ ગાંઠો કરશે તો કૃમિની ગાંઠો અલગ હોય. ધારો કે આ મૂળ છે ને, તો આ પ્રકારની ગાંઠો કરશે, અને આ અનિયમિત ગાંઠો છે, એનો કોઈ આકાર નહીં હોય. ઘણીવાર તમને આવી ગાંઠે જોવા મળી જાય.
તો આ પ્રકારની ગાંઠો છે ને કૃમિની ગાંઠો છે ને આને તમે કાઢી નહીં શકો સરળતાથી. આ ગાંઠો છે ને રાઇઝોબીમની તમે તોડી શકશો. ને આની અંદર જનરલી ગુલાબી કલરનું તત્વ નીકળે. આની અંદર તો પોતે કૃમિ હોય છે ને અહીંયા ખાતું હોય છે એટલે અહીંયા અનિયમિત ગાંઠો થઈ જાય. હવે આ ગાંઠો થવાથી શું થાય, આપણા મૂળનું કામ અટવાઈ જાય. મૂળનું કામ અટવાય એટલે પાછો છોડ આપણે પીળો પડે. તો ઘણા જગ્યાએ આ પ્રશ્ન પણ છે. હવે આના માટે ઘણી બધી દવાઓ છે, જેમ કે એક વેલમ પ્રાઇમ કરીને બાયરની દવા આવે છે, તો એ કૃમિ માટે આપણે ખૂબ સારું પરિણામ આપે છે, એ વાપરી શકો છો. આ સિવાય કૃમિ માટે જૈવિક વસ્તુ આપણે કરવી હોય તો એક EPN આવે છે, એન્ટોમોપેથોજેનિક નેમેટોડ. આ દવા જે છે બાયો દવા છે, પોતે નેમેટોડ છે, આ નેમેટોડ ઉપર ખાશે એટલે આ દવા વાપરી શકો છો. આ સિવાય બાયોલોજી દવા, બાયોલોજીકલ દવા, બાયોજનની વાત કરીએ તો પોચોનિયા ક્લેમેડોસ્પોરા, પોચોનિયા કરીને બેક્ટેરિયા આવે છે, એ પણ તમે વાપરી શકો છો. એટલે જૈવિક નિયંત્રણ કરવું હોય તો તમે એમાં પણ જઈ શકો છો. કેમિકલ નિયંત્રણ પણ છે ક્યારે, કૃમિ માટે. આ સિવાય ખેડૂત મિત્રો વાયરવોર્મ અને મૂંડા. વાયરવોર્મ જનરલી જ્યારે આપણે દોડવા બંધાવવાનું શરૂ થાય ત્યારે એની અંદર કાણા પાડતું હોય છે, તો ત્યારે એનું નિયંત્રણ જો દર વખતે તમારા પ્રશ્ન આવતો હોય તો અત્યારથી નિયંત્રણ કરવું. અને મૂંડામાં તમને ખબર છે કે નીચેના ભાગેથી જ્યારે છોડનું મૂળ તમને અહીંથી કાપેલું જોવા મળે તો મૂંડાનો પ્રશ્ન હોઈ શકે છે. આ સિવાય મૂંડા તો આપણે ઘણીવાર ખેતરમાં ખોડીએ અડધા ફૂટ તો આપણને મૂંડા પણ જોવા મળી જાય. તો મૂંડાનો પ્રશ્ન હોય ત્યારે આપણે શું કરવાનું છે, તો ક્લોરોપાયરીફોસ છે એ આપણે ડાયરેક્ટ પાઈ શકીએ છીએ. આ સિવાય કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ મમરી આવે છે, કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ, આ પણ તમે વીઘે 2 થી 3 કિલો આપી શકો છો. તો એ તમને વાયરવોર્મ અને મૂંડા બંનેમાં કામ આપશે. આ સિવાય જે ફિપ્રોનિલ વાળી દવાઓ છે, જેનું આપણે ડ્રેન્ચિંગ કરવાનું હોય, નોઝલ ખોલીને પાવાની હોય, તો એ દવા પણ તમને મૂંડા અને વાયરવોર્મમાં કામ લાગશે. એટલે આ જીવાતો છે એના લીધે પણ મગફળી પીળી પડે. એટલે આપણે અહીંયા 3 વસ્તુ જોઈએ, તત્વની ખામી, રોગ ને જીવાત. હવે 3 વસ્તુ તમારે ઓળખવી હોય તો પહેલાં શું કરવાનું છે, આપણે છોડ ઉચકવાનો છે. છોડ ઉચકા સિવાય આપણે નક્કી નહીં કરીએ. છોડ ઉચકો ને જો મૂળ વચ્ચેથી ભાગ પાડો ને અંદર બ્રાઉન કલર નીકળે તો ફૂગ એટલે કે રોગનો પ્રશ્ન છે. આ સિવાય ઉપર તમને અહીંયા કોહવારો જોવા મળે, ઉપરની ભાગો કથ્થાઈ કલરના ડાઘા થઈ જાય ને મૂળ થડ સડવા મળે ને મૂળે સડવા મળે તો તમારે સમજાવવાનો થડ અને મૂળનો કોહવારો છે, પણ તો એ પણ રોગનો પ્રશ્ન છે. તો એના માટે મેં તમને કીધું એમ કાર્બનડાઇઝિમ મેન્કોઝેબનું દ્રાવણ તમે વાપરી શકો છો. આ સિવાય રિડોમિલ જે મેટાલેક્ઝેલ મેન્કોઝેબ એનું મિશ્રણ પણ માર્કેટની અંદર મળે છે, એનું પણ તમે ડ્રેન્ચિંગ કરી શકો છો. તો રોગ માટે આપણે એ વસ્તુ ખાસ કરવાની થાય. આ સિવાય ખેડૂત મિત્રો જીવાતની અંદર ખાસ કરીને મૂંડા અને કૃમિ વિશે આપણે જે વાત કરી તો એની ઓળખ પણ તમારે કરવી જરૂરી છે. એટલે પીળા પડવાના ઘણા બધા કારણો છે. વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે મને ખબર છે, પણ માહિતી ઘણી વખત પૂરી નથી આપતા તો ખેડૂતો અલગ અલગ ખર્ચા થાય છે, રિઝલ્ટ આપણને મળતું નથી. એટલે આ વાત આપણે પહેલાં પૂરેપૂરી જોશું. તત્વની ખામી છે, રોગની છે, જીવાતની છે, એના આધારે આપણે અલગ અલગ નિયંત્રણ કરશું. આ સિવાય તમારા કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટમાં મને ખાસ જણાવજો. આ સિવાય ખેડૂત મિત્રો આગામી ગયા વર્ષે તમારે કોઈ આ ટાઈમે પ્રશ્ન આવ્યા હોય, મગફળીની અંદર બીજા કોઈ પણ પ્રશ્ન વિશે માહિતી જોતી હોય, ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને આપણે એની પૂરેપૂરી માહિતી લઈ શકીએ અને મને પણ ખબર પડે કે આપણે જે કંઈ વિડીયો બનાવીએ છીએ ખેડૂતોને કામ લાગે છે. તો એટલું કંઈ વિરામ આપું છું. જય જવાન, જય કિસાન.